આજરોજ અંજાર તાલુકાના વરસામેડી ગામે સરકારી જમીન પર કરવામાં આવેલ પાકા કોમર્શિયલ બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. આ કામગીરીમાં 260 ચોરસ મીટર સરકારી જમીનને દબાણમુક્ત કરી ખુલ્લી કરાવવામાં આવી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ અંજાર મામલતદાર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની સીધી દોરવણી હેઠળ અંજાર સર્કલ ઓફિસર અને નાયબ મામલતદાર દબાણ શાખાની દેખરેખ હેઠળ અંજાર તાલુકાના વરસામેડી ગામે એરપોર્ટથી વરસામેડી તરફ જતા રસ્તે નાયરા પેટ્રોલ પંપની સામેના વિસ્તારમાં દુકાનો રૂપી બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. રોડ પર બનાવવામાં આવેલ 5 થી 6 જેટલી દુકાનોના પાકા સ્ટ્રક્ચરને તોડી પાડવામાં આવ્યા હતા. દબાણકર્તાઓને અપાયેલા પૂર્વ નોટિસના પગલે દબાણકારોએ પોતાના માલસામાન સ્વેચ્છાએ ખસેડી લીધા હતા. ત્યારબાદ કોઈપણ ઘર્ષણ વિના તંત્ર દ્વારા કોમર્શિયલ સ્ટ્રક્ચર તોડી પાડી 260 ચોરસ મીટર સરકારી જમીનને દબાણમુક્ત કરવામાં આવી હતી. રિપોર્ટ ભારતી માખીજાણી, અંજાર.